તો ગાઈસ હવે ફાઇનલી જો અમે નીકળી ગયા છીએ. ગરમી બહુ થાય છે, બહુ ગરમી. આજ તો તડકો એટલો છે જો બહાર ફૂલ તડકો. અને હવે અમે જઈએ ખુશીની યુનિવર્સિટીએ, કારણ કે અહીંથી એની યુનિવર્સિટી બહુ નજીક થાય છે. કેટલી મિનિટ થાય છે? 10 મિનિટ આઈ થિંક થાય છે. હા, તો યુનિવર્સિટી હવે જઈએ અમે ત્યાં. ઊંધા રસ્તે આવી છે. યુનિવર્સિટી બતાવશું કેવી છે, અહીંની યુનિવર્સિટી કેવી એ બતાવશું. તો હાલો મળીએ ત્યાં જઈને. ગાઈસ તો યુનિવર્સિટીએ તો પહોંચી નથી ગયા આજે. એમ તો જો કે અહીંયા કાર પાર્ક કરવાની અને અહીંથી હવે બસમાં જવાનું. હાલી નહીં જઈ શકું, પણ થોડુંક દૂર છે એટલે ગરમીના અમે બસમાં જાઉં. કાં પછી તમે કાર લઈને જઈ શકો અંદર જોવે, પણ તમારે ત્યાં કંઈ પાર્ક ના કરી શકો યુનિવર્સિટીમાં. એટલે તમારે અહીંયા પાર્ક કરવાની અને પછી તમારે બસમાં જવાનું, કાલીને જવાનું, બેમાંથી એક કરવાનું. તો અમે બસમાં જઈએ અત્યારે. હાલો તો ગાઈસ જો અત્યારે બેસી ગયા બસમાં. તો સન્ડે ને ખબર નહીં બધા આવ્યા હોય યુનિવર્સિટી. ગાઈસ તો જો અમે યુનિવર્સિટીએ જતા પહેલા અમે ગાર્ડને ઉતરી ગયા છીએ. અમે ગાર્ડને આવી ગયા. અમને તો કઈક યુનિવર્સિટીમાં કઈ ખબર છે નહીં. ખુશી જ્યાં અમને લઈ જઈને આપણે જવાનું છે આ રીતે કામાનો ગાર્ડન. અત્યારે તો જાય. હા જુઓ ને કેવો છે એકદમ. આમ ઇન્ડિયામાં કેવો હોય એવો જ છે એકદમ. બતાવ્યું હોય તો વિડીયો કેવું કઈ બતાવ્યું તો યાદ નથી. ને કેવો છે હાવ ખાડા ખાડા ખબડા ખબડા પડવાની બીક લાગે એવો છે. હાલો ધ્યાન રાખજો હાલવામાં. થોડુંક ડેન્જરસ ગાર્ડન લાગે એમ તો. ઝાડા ઝાડા ઝાડવા. અહીં હે હું હિંચકા બિચકા એવું કઈ ના? નેચરલ બધું. ઓકે હાલો હું તમને આગળ જઈને બતાવી. હોય ને ઘડીક આમ શાંતિમાં તો મજા આવે. ઓકે હાલો જઈ. ડુ નોટ ડિસ્ટર્બ વોટર સ્નેક. જોયું વોટર સ્નેક. સાપ પૈસે આ ફૂલ તો ઓલા કૃષ્ણને ચડાવે એવા નથી દેખાતા. કઈ ટર્ટલ કાચબો ગાઈસ. નજીક થી ને ના હું નજીક ના જાવ. એમાં વોટર સ્નેક લઈ ગયો. મને તો બીક લાગે ગાઈસ. વોટર સ્નેક વોટરમાં હોય, બહાર ન રખડતો હોય. પણ તોય બીક લાગે. અચાનકથી બહાર આવ્યો હોય તો અહીંથી આપણે નીકળી ગઈ. કેમ કે નક્કી નહીં કઈ બાજુ જવું છે યાર. કઈ બાજુ જવાનું? જુઓ તો ખરે આખા જંગલમાં આવી ન ગયા હોય એવું લાગે. બેહવાનું છે ને અહીંયાથી જય અહીંયા જો ગાઈસ તો અમે યુનિવર્સિટીએ તો પહોંચી ગયા, પણ અહીંયા ગરમી બહુ છે તો તમને કાંઈ બતાવવા લાયક છે નહીં. અત્યારે અમે લાઇબ્રેરીમાં આવ્યા. જોવા માનવામાં લખે છે બોર્ડ ઉપર સબસ્ક્રાઈબ ટુ આર ચેનલ એવી રીતે. અને ખુશીને ઊભી અને આખું જુઓ લાઇબ્રેરી. બતાવું તમને ઊભા રહ્યા. આજે તડકો બહુ છે ને એટલે હે ને ક્યાંય જવાનું મન નથી થતું. તો અમે જોવા લાઇબ્રેરીમાં આવી ગયા છે. ઘડી કાંઈ બેસી મસ્ત જોવા કંઈક યુનિવર્સિટી અહીંયા કંઈક ઇવેન્ટ છે તો અહીંયા જો ને કેટલા લોકો આવ્યા છે બધે. છોડ્યા માનો થાકી ગયો. બહુ ગરમી છે કા? જો આખી લાઇબ્રેરી છે. મારે તો ક્યાંય જવાનું મન નથી થતું કારણ કે ગરમી બહુ છે. તો અમે અત્યારે જઈએ પાણી ભરવા માટે. ખુશી કહે અહીંયા ઠંડુ ઠંડુ બરફવાળું પાણી મળે તો જો પાણી ભરવા જઈએ અમે. મોટી છે લાઇબ્રેરી તો જો. બહાર તો રહેવાય એવું જ નથી, બહુ ગરમી એટલે. આજ તો અહીંયા આવી રીતે પાણી ભરવાનું હોય. સેમસામાં તો બોટલને રાખીને પાણી ભરે.
આ દબાવો ને એટલે અહીંથી પાણી નીકળે નથી નકર આ દબાવો ને તો અહીંથી પાણી નીકળે અહીંથી તમે પીવાનું કંઈક અલગ જ સિસ્ટમ નહીં તો ગાઈસ જો લિફ્ટમાં જઈએ કારણ કે તાકાત છે નહીં ઉપર ચડવાની માળ આપણે ગ્રાઉન્ડ ફ્લોર પર હતા પછી 1 2 ને 3 હજી 3 કેટલી મોટી લાગે 4 માળની કે 3 માળની ચાર માળની છે આપણે પહેલા ગ્રાઉન્ડ ફ્લોર જોયો હું ફર્સ્ટ ફ્લોર ને જો એન્ટર થતા છે કેટલા કમ્પ્યુટર તો ઝાઝા હે ભાઈ અહીંયા હું હે અહીંયા તમે કામ કરી શકો તમારી પાસે આઈડી હોય એટલે તમે કમ્પ્યુટર વાપરી શકો નકર તમે ના વાપરી શકો હા જો આવી રીતે વેન્ડિંગ મશીન રાખે આમાં સોડાનું વેન્ડિંગ મશીન ચિપ્સનો ચોકલેટનો યા આઈ વોન્ટ ડ્રિંક સમથિંગ કાંઈ હે નહીં પણ સારું આપણે બહુ બાટી પીવી હે ત્યાં શું છે બે એલિવેટર આમાં ઓલું આવે છે જોજો હા જો આમ તો જો પીવીને દેખાડો તમને આવી રીતે પીવાનું ગઈશ એમને મજા આવે પીવાની જો ઓ આમાં ઠંડુ આવે છે ઠંડુ આવે તો પાણી વેસ્ટ કરે જુઓ ગાઈસ પાણી વેસ્ટ ઠંડુ આવે તો પેટ ઠંડુ જ મજા આવે ગરમીમાં લિમિટ વાળી લ્યો નોર્મલ એ બંધ કેમ નથી થતું એ બંધ થઈ જાય ઓટોમેટિક એટલું થઈ થઈ ગયું. ગયું કરે નહીં થોડુંક વધારે મને તો આપો અહીંયાથી ટેમ્પરેચર છે પાણી પી લીધું અચ્છા અહીંયા બધા રિસોર્સનું ને હોય QR કોડ સ્કેન કરવાનો ઇફ તમારે કંઈ ઇન્ટરેસ્ટ હોય હાલો આગળ જાય હું જોઈએ આખી લાઈન છે ને એમાં બધા પર્સનલ રૂમ તમે બુક કરાવો તો હું આવું ઘણી વાર અહીંયા બે શકો તમે જો અંદર બતાવો જો અંદર જો આવી રીતે તમારો પર્સનલ રૂમ માર્કર ને પછી કમ્પ્યુટર ને બધું હોય તમારે જે કરવું હોય તમારા ફ્રેન્ડ સાથે આવો એકલા આવો તમે ફ્રીમાં તમારે કાંઈ ભણવું હોય ને સ્ટડી હા. કમ્પ્યુટર આપે કમ્પ્યુટર તમારો એક પર્સનલ રૂમ જોવો આવી રીતે અહીં બેહે ને ગપ્પા જીકવાના માર્કર માર્કર બીજામાંથી લઈએ કાંઈ વાંધો નહીં નથી જોતી આપણે હાલશે ઓલ્ટર ક્યાં ખુશી જો કમ્પ્યુટર કરે હવે તો આપણે પી પાણી ગરમી થાય એવું ગાઈસ તો અહીંયા કેવું હોય કે તમે ઘડીક વાર અહીંયા ભણતા હોય પછી તમને કંટાળો આવવા માંડે તો તમારે ઘડીક વાર હોવું હોય તો અહીંયા સ્પેસિફિક જગ્યા હોય જો આવી જો માનવમાં હું તો હું અહીંયા હોતી પછી અહીંયા કંઈક ચાલુ કરવાનું હોય કે એમ હોય મને જ ખબર ખુશી કરતી અહીંયા જો બટન હોય બધા તમે અહીંયા હે ને આવી રીતે હોય જો બધા જો આખું રહ્યું માનો હું તો પછી ચાલુ કરીને ઘણી વાર હોઈ જવાનું Energy pod activated. Enjoy your metro nap. વેવ્સ વાળો સાઉન્ડ કઈ ને વેવ્સ આવે હોવાના આવે પણ આવો સાઉન્ડ ન કરું મારે સાઉન્ડ થી અંદર થોડી આવે શાંતિ મળે વેવ્સના સાઉન્ડથી લે ને જો એવી બધી સિસ્ટમ છે અને જો ઓલી ફોટા પાડવા એમાં કે મને ફોટા પાડી દે ને હલે ફોટા પાડી દે બીજું ગાય ત્યાંથી વ્યૂ જોવો ક્યાં ને ક્યાં લગી દેખાય મસ્ત વ્યૂ છે આ એ જગ્યાએ ખબર નથી પડતી જોરદાર વ્યૂ ગાઈસ આ વ્યૂ જોવો કેવો જોરદાર હે અહીંયા એ જે કંઈક લાગે ફેસ્ટિવલ કે એવું કંઈક એટલે જો બહુ બધા લોકો હે અને આ ખુશીની યુનિવર્સિટી હે બહુ મોટી હે તો ગાઈસ જો અમે નીકળી ગયા છે હવે યુનિવર્સિટીમાંથી અને જઈએ હવે અમારી કાર પણ હે અને અહીંયા જો કન્સ્ટ્રક્શન હાલે છે હજી કંઈક હજી એટલી બધી બિલ્ડિંગ હોય તો એ જ લોકોને બનાવવું છે ખબર નહીં અહીંયા હું જો અહીંયા હાલે છે તો યુનિવર્સિટી ખાલી એમને થોડીક બતાવી અત્યારે કેમ કે ટાઈમ નહોતો મારી પાસે નકર તો બહુ મોટી છે આખો દી તમે કરો ને તોય છે ને અડધી બાકી રહી જાય એટલી બધી છે જો આ બાજુ જે કામ હાલે છે જઈએ અત્યારે તો
એટલો તડકો હે, જો તડકો કેટલો હે, તડકામાં હાલી યારના. તો હાલો હવે જાય અમે ઘરે અને તમને મળી હમણાં પાછા. તો ગાય જો અત્યારે અમે અહીંયા ઊભા સ્ટેશને, જો હવે પાછળ સ્ટેશન અને અહીંયા ઊભા કેમ કે અહીંયા છાંયો હોય થોડો, એટલે કેમ પરસે ઓળી ગયો હાવ, એટલે હાવ પરસે ઓળી ગયો. આખી ખુલ્લી જ છે યુનિવર્સિટી, તો અંદર જાય ને ત્યારે જ એને એસી મળે, બાકી તો એમનું છે ને જો એમ પછી. તો હવે રાહ જોઉં બસ આવશે ત્યારે બસમાં બેસું અને પછી કાર પાસે જાઉં આપણે. તો ગાય જો અત્યારે હે ને બસ તો આવી નહીં, તો હવે અમે હાલીને જઈએ. આવી નહીં, બસ આવવાની છે પણ મોડી આવશે. એટલે હા આવવાની જ છે તો મોડી. બધું બંધ છે, બસ ક્યાંથી આવવાની? માં બધું બંધ છે, તો બસ આવવાની જ ક્યાંથી? લ્યો તો બસ ક્યાંથી આવશે? બે જગ્યાએથી રૂટ તો બંધ છે, તો બસ ક્યાંથી આવશે? તો અત્યારે તો અમે હાલીને જાય છીએ હવે, કેમ કે બસ હવે ખબર નહીં ક્યારે આવે અને પાછી એની અંદર બેવાની જગ્યા હોય કે ન હોય, તો અત્યારે જાય છીએ હવે અમે હાલીને. તો હવે જો અત્યારે કારમાં આવી ગયા ને હવે જાય છીએ હવે પટેલ બ્રધર્સમાં ખાવા અને પછી જવું ઘરે. તો ગાઈઝ આવી ગયા છીએ અત્યારે પટેલ બ્રધર્સમાં. હાલો હવે જલ્દી ખાઈ લઈએ. ગાઈઝ જો અમે આવી છીએ ને બીજા પટેલ બ્રધર્સમાં આવ્યા છીએ અને અહીંયા જો આવું બધું હોય ને આવા જો ચોવાડો ને બધી આવા બેરલમાં રાખ્યું હોય, પ્રાઇઝ ઉપર મારી હોય છે જો અલગ હે થોડો. તો ગાઈસ જો અત્યારે અમે આવી ગયા છીએ અત્યારે પટેલ બ્રધર્સ સાથે લઈને જવાનું. આમ કદાચ ટાકો બેલ સસ્તું પડે, ટાકો બેલ થાય. ટાકો બી ન આવે, ટાકો બેલમાં બરીટા ને બધું મળે, ટાકોસ ને $10 માં તો આપણે બધાય ખાઈ લે 5-5. તો હમણાં તમને દેખાડવા હાલો અમે હું લાવ્યા છે ને. જો આ હે સેવ પૂરી, ક્યાં ઓલી ચમચી અને આ દહીં પૂરી, અને અહીંયા જો પપ. આ ભક્તિ તો ખાવા માંડી. ભક્તિને તો પેલા ભક્તિ બધે પૂકી જ જાય, ખાવાનું હોય ને પેલા જ જો ખાવાય માંડી હતી. તો હાલો હવે ખાઈ લઈ જલ્દી મસ્ત. તો ગાય જો થઈ ગયા 7 અને અમે ફાઇનલી ઘરે આવી ગયા છીએ અત્યારે. એટલે જો તમે 2-3 વસ્તુ લાવ્યા હતા ને દેખાડું. તેને એક જ વસ્તુ જો ચટાકા પટાકા અહીંયા જો આ ચટાકા પટાકા જે ઇન્ડિયામાં મળે ને અહીંયા બોલો પટેલ બ્રધર્સમાં અમે ગયા હતા ને ઇન્ડિયન સ્ટોરમાં, તો હે ને આ તો પહેલી વાર મળ્યા તો અમે લઈ લીધા. કા ભક્તિ નકર તો મળતા જ નહીં, હમણાં નવા આવ્યા લાગે છે કા? હા 2-4 લઈ લીધા અને કઈ અહીંયા મળે, અહીંયા એક્સપોર્ટ થઈ જાય છે. અને મમ્મી શું કરસ તું? કાંઈ નહીં, મેથી લેવા હતા તો આખો દી શું કર્યું ત્યાં? સાફ કર્યું બધું, ઘર જ ચોખ્ખું કર્યું ને કિચન કર્યું ને વાસણ કર્યા ને એવું બધું કર્યું. ઓય એવું હે, કામ કર્યું કા? નવરા હજી નવરી તો થઈ હમણાં ઓહ નવું નાઈ થઈ. ધોઈને. હા હજી તો નવરી થઈ બેઠી જો કરી નાઈને દીવા બધી કરી. બેઠી ચા દીવા તો કર્યા ને. એવું છે અત્યારે તો હવે. તો ગાય જો અમે હે ને ખાઈ લીધું હતું બધાએ, ચા ને ભાખરી ખાધી હતી અને ખાઈને હે ને હાલવા નીકળી ગયા હતા. અત્યારે પાછા ઘરે જઈ ગઈ અને આજનો દિવસ તો બસ આવો જ હતો. તો તમને ગમ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અહીંનો બ્લોગ અહીંયા એન્ડ કરું છું અત્યારે. તો મળ્યા નવા બ્લોગમાં.